નમસ્કાર, નર્સિંગ રૂટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હવે શું છે કે આપણે જે આગળની સિરીઝ લઈને આવેલા છે, જીએનએમ ફર્સ્ટ યરની સિરીઝ આપણે કમ્પ્લીટ આજ સુધીમાં થઈ જશે કે એનાટોમીનો વિડીયો બી તમારે જેટલો જોઈતો તો એ પ્રમાણે આપણે બનાવીને મૂકી દઈશું. એના પછી શું છે કે જે કાલનું પેપર છે અથવા આપણે જે નેક્સ્ટ પેપર કહેવાય જીએનએમ સેકન્ડ યરનું મેડિકલ સર્જિકલ નર્સિંગ 1 શું છે મેડિકલ સર્જિકલ નર્સિંગ 1. હવે શું છે કે એના અંદર જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની જે આપણે સિરીઝ લઈને આવેલા છે સેમ કન્ડિશન રહેશે. સૌથી પહેલાં તમારી જોડે શું રહેશે કે લોંગ આન્સર ક્વેશ્ચનની એક લિસ્ટ તમને આપીશું અને એના પછી હું તમને સામેથી કહીશ કે હવે શોર્ટ આન્સર ક્વેશ્ચનનું તમને હું લિસ્ટ પ્રોવાઈડ કરીશ. બરાબર, તો બંને અલગ અલગ વેના અંદર આપણે જોઈશું. સૌથી પહેલાં જે જોઈશું એ શું હશે, લોંગ આન્સર ક્વેશ્ચન. બરાબર, તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલાં જે આપણને અહીંયા ક્વેશ્ચન મેન્શન કરેલો છે, બરાબર, તમને જે ઇમ્પોર્ટન્સ પીડીએફના અંદર બી તમને મળી રહેશે. આ સિરોસિસ ઓફ ધ લીવર એનું ડેફિનેશન છે, કોઝિસ, રિસ્ક ફેક્ટર, ક્લિનિકલ મેનિફેસ્ટેશન ઓફ ધ સિરોસિસ ઓફ લીવર. બરાબર, અને શું છે કે નર્સિંગ મેનેજમેન્ટ ઓફ પેશન્ટ વિથ સિરોસિસ ઓફ ધ લીવર એક ક્વેશ્ચન બની શકે છે. રિનલ ફેલિયર, ફેઝ, રિસ્ક ફેક્ટર અને એક્યુટ રિનલ ફેલિયર શું છે એના વિશે લખવાનું રહેશે. પછી શું છે કે નર્સિંગ મેનેજમેન્ટ ઓફ પેશન્ટ વિથ એક્યુટ રિનલ ફેલિયર એ ક્લિયર છે. પછી શું છે સાઇન એન્ડ સિમ્ટમ્સ ડેફિનેશન. બરાબર, નર્સિંગ મેનેજમેન્ટ પેશન્ટ વિથ બ્રોન્કિયલ અસ્થમા, બ્રોન્કિયલ અસ્થમાની ડેફિનેશન, નર્સિંગ મેનેજમેન્ટ. બરાબર, અને શું છે કે એના સિમ્ટમ્સ આપણે સરખી રીતના લખવાના રહેશે. એના પછી એક ક્વેશ્ચન ઓર છે આપણા જોડે જેને આપણે શું કહીએ છીએ હાઇપર નેટ્રેમિયા, જે આપણે ડિટેલના અંદર એક્સપ્લેન કરવાનું રહેશે. એના પછી છે કાર્ડિયો સેરેબ્રો વાસ્ક્યુલર એક્સિડન્ટ્સ જેને આપણે CVA કહીએ છીએ, એનું મેનેજમેન્ટ આપણે લખવાનું રહેશે. એના પછી છે ઓર્ગેનાઇઝેશન ફિઝિકલ સેટઅપ ઓફ ધી ઓપરેશન થિયેટર, કે જે OT સેટઅપ આવે છે એના વિશે આપણે મેન્શન કરવાનું રહેશે. ઓકે, એના પછી શું છે ડેફિનેશન ઓફ ધી હર્નિયા, ક્લાસિફિકેશન ઓફ ધી હર્નિયા. બરાબર, અને નર્સિંગ મેનેજમેન્ટ ઓફ ધી પેશન્ટ વિથ શું કીધેલું છે આપણને હર્નિયોપ્લાસ્ટી, એ એક પ્રકારની સર્જરી છે જે હર્નિયા માટે કરવામાં આવે છે એના રિગાર્ડિંગ છે. એના પછી બ્રોન્કિયલ અસ્થમા સેમ કન્ડિશન છે કે ક્વેશ્ચન અમુક રિપીટ થઈ શકે છે. એના પછી આપણા જોડે છે ક્લિનિકલ મેનિફેસ્ટેશન ઓફ એન્ડ ધી નર્સિંગ મેનેજમેન્ટ ઓફ ધી મેનેન્જાઇટિસ, કે મેનેન્જાઇટિસના સાઇન એન્ડ સિમ્ટમ્સ અને નર્સિંગ મેનેજમેન્ટ ખાસ જોઈ લેવા. અને ખાસ કરીને એક મોસ્ટલી ક્વેશ્ચન પૂછાતો હોય છે, બરાબર, જે તમે કોલમના અંદર તમે બનાવશો જેને આપણે શું કહીએ છીએ ગ્લાસ્કો કોમા સ્કેલ. ઇઝી છે, ઇઝીલી યાદ રહે એવું છે, તો એ ક્વેશ્ચનના અંદર આપણા માર્ક્સ જવા જોઈએ નહીં. પછી શું છે કે કેર ઓફ એલ્ડરલી, એ બી આપણે જાતે બી લખી શકીએ. જો આપણે થોડું ઘણું વાંચ્યું હોય તો થોડું આપણે ધ્યાન દોર્યું હોય તો આરામથી આપણે લખી શકીએ. એના પછી શું છે કે હેલિટોસિસના એના ડેફિનેશન, બરાબર, અને એના કોઝિસ આપણે હેલિટોસિસના લખવાના રહેશે. બરાબર, એના પછી શું છે લીવર સિરોસિસ સેમ કન્ડિશન છે. તમને એવું ક્વેશ્ચન મળી શકે છે કે લીવર સિરોસિસની જગ્યાએ હેપેટિક સિરોસિસ બી લખેલું આવે, તો કન્ડિશન અથવા મિનિંગ બંનેના સેમ જ થાય છે, લીવર સિરોસિસ યા ફિર હેપેટિક સિરોસિસ. જે આગળ આપણે ક્વેશ્ચન કીધું એના રિલેટેડ છે. પછી શું છે મેનિફેસ્ટેશન ઓફ ધી હાઇપરથાઇરોઇડિઝમ, ઓકે, સાઇન એન્ડ સિમ્ટમ્સ અથવા ઇટિયોલોજી અથવા કોઝિસ ફેક્ટર ઓફ ધી હાઇપરથાઇરોઇડિઝમ. બરાબર, અને મેનેજમેન્ટ લખવાનું છે હાઇપરથાઇરોઇડિઝમના અંદર. એના પછી શું છે કે એપિલેપ્સી કોને કહીશું, એપિલેપ્સીના કોઝ શું છે, એપિલેપ્સીના ટાઈપ શું છે અને એપિલેપ્સીની એટલાસ્ટ આપણે મેઇન છે શું છે ડેફિનેશન. પછી શું છે કે મેનેજમેન્ટ ઓફ ધી એપિલેપ્સી, એ બી આપણને પૂછાઈ શકે છે. એના પછી છે રૂમેટોઇડ આર્થરાઇટિસ, કોઝિસ ઓફ ધી રૂમેટોઇડ આર્થરાઇટિસ, ક્લિનિકલ ફીચર એન્ડ ધ સ્ટેજીસ ઓફ રૂમેટોઇડ આર્થરાઇટિસ. ઓકે, એના પછી આપણા જોડે છે હર્નિયા. હમણાં જ આપણે તમને કીધું હર્નિયાનો જો ક્વેશ્ચન હશે તો એનું મેનેજમેન્ટના અંદર શ્યોરિટી સાથે આપણે એવું કહી શકીએ છીએ કે હર્નિયાના અંદર એક જ મેનેજમેન્ટ સરખું પૂછાઈ શકે એવું છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જેને આપણે શું કહીએ છીએ હર્નિયોપ્લાસ્ટીનું મેનેજમેન્ટ તમે શું કરશો. એ ન્યુમોનિયાની ડેફિનેશન, બરાબર, ટાઈપ્સ ઓફ ન્યુમોનિયા કેટલા પ્રકારના જોવા મળે છે અને નર્સિંગ મેનેજમેન્ટ ન્યુમોનિયાનો આપણને જોવા મળી શકે છે. એના પછી શું છે કે એનેસ્થેસિયા, બરાબર, ડિટેલ કેર અબાઉટ બોયલ એપેરેટસ. એના પછી શું છે કે કન્સિડરેશન ઇન ધી કેર ઓફ એલ્ડરલી, હમણાં જ આપણે ક્વેશ્ચન રિપીટ થયો છે. પછી શું છે કે નર્સિંગ કેર પ્લાન તમને પૂછવામાં આવી શકે છે. એ કેર પ્લાન કેવું હશે, ડાયાબિટીક પેશન્ટનું હોઈ શકે છે, જેના અંદર તમે શું હશે અસેસમેન્ટ, નર્સિંગ ડાયગ્નોસિસ, ગોલ પ્લાનિંગ અને ઇમ્પ્લિમેન્ટેશન અને લાસ્ટમાં તમે ઇવોલ્યુશન એક
શું કે કોલમ પ્રમાણે તમે મેન્શન કરી શકો છો, સર્કિટના એક્સપ્લેન કરી શકો છો. કેર પ્લાન પૂછાય તો આપણે ઓછામાં ઓછા 3 તો લખવાના રહેશે જ, બરાબર. કેર પ્લાનનો મતલબ શું થશે કે આપણે કોઈ બી 3 નર્સિંગ ડાયગ્નોસિસ 3 અથવા 4 જેટલો આપણા જોડે ટાઈમ છે, બરાબર, તો તમે 4 મેન્શન કરી શકો છો, બટ ઓછામાં ઓછા આપણા જોડે 3 નર્સિંગ ડાયગ્નોસિસ એક્સપ્લેન કરેલા હોવા જોઈએ વિથ પ્રોપર એક્સપ્લેનેશન ઓફ ધી કેર પ્લાન, બરાબર. એના પછી શું છે કે સ્ટેજીસ ઓફ ઇલનેસ કેટલા પ્રકારના આપણને જોવા મળી શકે છે એ ખાસ આપણે જોવાનું છે. પછી શું છે રિનલ ફેલિયર, એક્યુટ રિનલ ફેલિયર છે એના મેનિફેસ્ટેશન શું જોવા મળી શકે છે, બરાબર. અને નર્સિંગ મેનેજમેન્ટ એક્યુટ રિનલ ફેલિયરના અંદર એ બી ક્વેશ્ચન રિપીટ થાય છે. હું જે બી ક્વેશ્ચન રિપીટ કરું છું એ ખાસ કરીને તમારે ચેક કરીને સર્કિટના વાંચી લેવાના છે, એક વખત રિવાઇઝ કરી લેવાના રહેશે. પાર્કિન્સન ડિસીઝ શું કહેવાય છે, બરાબર, એના ક્લિનિકલ મેનિફેસ્ટેશન શું બની શકે છે. પાર્કિન્સન ડિસીઝની પેથોફિઝિયોલોજી ખાસ કરીને તમારે જોવાની રહેશે. પછી શું છે કેર ઓફ એલ્ડરલી, ફરીથી રિપીટ ક્વેશ્ચન રિપીટ થયો છે. હેલિટોસિસ શું છે, એના કોઝિસ શું છે હેલિટોસિસના, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઇમ્યુનિટીની ડેફિનેશન તમારે ખાસ જોવાની રહેશે અને એના ટાઈપ્સ ખાસ કરીને તમારે સમજાવવાના રહેશે કે ટાઈપ્સ ઓફ ઇમ્યુનિટી કેટલા પ્રકારની આપણને જોવા મળે છે એ. પછી શું છે કે રોલ ઓફ અ સ્ક્રબ નર્સ ઇન અ ઓપરેશન થિયેટર, બરાબર, કે ઓટીના અંદર જે સ્ક્રબ નર્સ હોય છે એનું કામ શું હોય છે તો આપણે સર્કિટના મેન્શન કરવાનું રહેશે, બરાબર. એના પછી શું છે કે સીઓપીડી શું છે, સીઓપીડીની પેથોફિઝિયોલોજી તમારે સમજાવવાની રહેશે. સીઓપીડીના ક્લિનિકલ મેનિફેસ્ટેશન એટલે કે આપણે સાઇન એન્ડ સિમ્પટમ સમજાવવાના રહેશે એની ડેફિનેશન, બરાબર. રૂમેટોઇડ આર્થરાઇટિસ ફરીથી રિપીટેડ ક્વેશ્ચન છે. એના પછી છે મેનેન્જાઇટિસ, બરાબર, કે મેનેન્જાઇટિસ કોને કહેવાય છે, બટ શું છે એના અંદર એક્સપ્લેનેશન તમને એક ઓર પૂછાઈ શકે છે જેનો એક ટાઈપ છે મેનેન્જાઇટિસનો જેને આપણે શું કહીએ છીએ પાયોજેનિક મેનેન્જાઇટિસ. પછી ફરીથી એક રિપીટ ક્વેશ્ચન થાય છે આપણે જીસીએસ જેને આપણે કહીએ છીએ ગ્લાસ્કોકોમા સ્કેલ. ન્યુમોનિયાનો કેર પ્લાન લખવાનો હોઈ શકે છે, બરાબર. પોસ્ચ્યુરલ ડ્રેનેજ શું છે એ બી તમને પૂછાઈ શકે છે. પોસ્ચ્યુરલ ડ્રેનેજ જે છે આપણે જે એમએસએનની જે સિરીઝના અંદર ક્વેશ્ચન સોલ્વ કરેલા છે, યુટ્યુબના અંદર વિડીયો અવેલેબલ છે, તમે જોઈ શકો છો, એના અંદર મેં સારી રીતના સમજાવેલું છે, બરાબર. એના પછી શું છે આપણા જોડે રિનલ ફેલિયર, બરાબર. રિનલ ફેલિયરના ઇટિયોલોજી, રિસ્ક ફેક્ટર, એક્યુટ રિનલ ફેલિયરના જે બી આવે છે એ સર્કિટમાં તૈયાર કરી રાખવાની. એના અંદર પેથોફિઝિયોલોજી તમને પૂછાઈ શકે છે, સાઇન એન્ડ સિમ્પટમ્સ પૂછાઈ શકે છે અને શું છે કે એનું નર્સિંગ મેનેજમેન્ટ પૂછાઈ શકે છે. એ સેમ રિપીટેડ ક્વેશ્ચન છે. એના પછી શું છે કે પેપ્ટિક અલ્સર કહેવાય છે કોને, એ ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું છે. એના કોઝિસ, સાઇન એન્ડ સિમ્પટમ્સ અને એના નર્સિંગ ઇન્ટરવેન્શન તમે કયા કયા ધ્યાનમાં લેશો એના રિલેટેડ લખવાનું રહેશે. ક્લિયર છે. હવે શું છે કે એના અંદર તમને એવું બી ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે એમ્પાયરમાં શું છે, એનેસ્થેસિયા શું છે, લેટેક્સ એલર્જી શું છે, ગોઈટર શું છે, ઇસોફેજિયલ ફિસ્યુલા જે બને છે એ બી તમને ખબર હોવું જોઈએ, ગાઉટ શું છે અને ઓક્સિજન થેરાપી શું છે એ બી આપણને ખબર હોવી જોઈએ, બરાબર. એના પછી શું છે બ્રોન્કિયલ અસ્થમા ફરીથી રિપીટ થયેલો ક્વેશ્ચન છે, બરાબર. પછી શું છે રોલ ઓફ સ્ક્રબ નર્સ એ બી ફરીથી રિપીટ થયેલો ક્વેશ્ચન છે. ડિફાઇન લેપ્રોટોમી, લેપ્રોટોમી આપણે કહીશું કોને, બરાબર. લેપ્રોટોમી માટે કયા કયા ક્યારે ક્યારે તમે લેપ્રોટોમી કરી શકો છો, મતલબ શું થયું કે ઇન્ડિકેશન ઓફ ધી લેપ્રોટોમી, બરાબર, એ તમને ખ્યાલ હોવો જોઈએ. અને લેપ્રોટોમી કર્યા પછીની કેર, માને કે પોસ્ટ ઓપરેટિવ નર્સિંગ કેર તમને પૂછાઈ શકે છે કે લેપ્રોટોમી પછી તમે કઈ કઈ કેર પ્રોવાઈડ કરી શકો છો એ. ઓકે, ક્લિયર છે. પછી શું છે એના અંદર હિમોડાયાલિસિસ વિશે તમને થોડું ડિટેલના અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે, હિમોડાયાલિસિસ, બરાબર. એના પછી શું છે બ્રોન્કિયલ અસ્થમા ફરીથી રિપીટ થયેલો ક્વેશ્ચન છે. હર્નિયા ફરીથી રિપીટ થયેલો ક્વેશ્ચન છે. મેનેન્જાઇટિસ ફરીથી રિપીટ થયેલો ક્વેશ્ચન છે. એક્સપ્લેન અબાઉટ ગ્લાસ્કોકોમા સ્કેલ એ બી રિપીટ થયેલો ક્વેશ્ચન છે. કેર ઓફ એલ્ડરલી આપણે ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. રાઇટ ડાઉન કોઝિસ એન્ડ ધી વોટ ઇઝ ધ મિનિંગ ઓફ હેલિટોસિસ, બરાબર. હેલિટોસિસનો મિનિંગ શું થાય છે, એના કોઝિસ શું છે એ બી તમારે સમજાવવાના રહેશે, બરાબર. ક્લિયર છે. હું એટલા માટે તમને રિપીટેડ ક્વેશ્ચન કહું છું કે જેટલા બી ક્વેશ્ચન મેં તમને એમ કીધું છે કે આ ક્વેશ્ચન રિપીટેડ છે, બરાબર, હું બોલતો જાઉં છું, ભલે રિપીટ થાય, ભલે મેં 2 વખત મેન્શન કરેલું હોય તો બી એટલા માટે કહું છું કે એ ક્વેશ્ચનના ચાન્સીસ એટલા બધા છે કે તમને શ્યોરિટી સાથે પૂછાઈ શકે છે, ચાન્સીસ બહુ વધારે પડતા થઈ જાય છે એટલે. પછી શું છે કે સીઓપીડી શું છે, સીઓપીડીના સાઇન એન્ડ સિમ્પટમ્સ, ઇટિયોલોજી શું હોઈ શકે છે અને નર્સિંગ મેનેજમેન્ટ તમે મેન્શન કરી શકો છો. ફરીથી રિપીટ થયેલો ક્વેશ્ચન છે. ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન એક નવો ક્વેશ્ચન આવ્યો છે આપણા જોડે અને એના ટાઈપ્સ તમારે મેન્શન કરવાના રહેશે કે ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન છે શું. ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શનના કોઝિસ,
ક્લિનિકલ મેનિફેસ્ટેશન તમારે સર્કિટના સમજાવવાના રહેશે અને એનું નર્સિંગ મેનેજમેન્ટ શું આવી શકે છે એ સમજાવવાનું રહેશે. હિમોડાયાલિસિસ ડિટેલમાં ફરતી રિપીટ થયેલો ક્વેશ્ચન છે. એના પછી શું છે કે ઓપરેશન થિયેટર જે છે એના અંદર આપણને સ્ક્રબ રોલ પૂછાયો, નર્સનો સ્ક્રબ રોલ પૂછાયો. હવે અહીંયા એક ક્વેશ્ચન એવું બનેલું છે કે ડિસ્ક્રાઇબ અબાઉટ ઓપરેશન થિયેટર ડિઝાઇન અને ડિફરન્ટ એના ઝોન કયા કયા જોવા મળે છે, બરાબર. એના પછી છે ડાયાબિટીસ મલાઇટસ, સાઇન એન્ડ સિમ્ટમ્સ, બરાબર, અથવા ડાયગ્નોસ્ટિક ઇવોલ્યુશન ઓફ ધી ડાયાબિટીસ મલાઇટસ. ડાયગ્નોસ્ટિક ઇવોલ્યુશન આપણે કહેવા જઈએ તો એના અંદર શું હશે કે એના અંદર કયા કયા ટેસ્ટ તમને પૂછાઈ શકે છે. તો ડાયાબિટીસ મલાઇટસ માટે કયા કયા તમે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કરશો તમે, એના રિલેટેડ તમારે તૈયારી કરવાની રહેશે, બરાબર. એના અંદર શું છે, એક નવો ક્વેશ્ચન આપણા જોડે બને છે. એ ક્વેશ્ચનનું નામ શું છે કે ડિસ્ક્રાઇબ મેનેજમેન્ટ ઓફ અ પેશન્ટ વિથ ગુલિયન બારી સિન્ડ્રોમ, બરાબર. તો શું છે, ગુલિયન બારે જે સિન્ડ્રોમ છે એ બી તમારે GBS જેને આપણે કહેતા હોઈએ છીએ એ ખાસ કરીને તૈયાર કરવાનું રહેશે. ઓકે, હવે શું છે કે અહીંયા સુધી તમારા લોંગ આન્સર ક્વેશ્ચન છે, ક્લિયર છે, બરાબર. હવે જે આપણે હમણાં જોઈ લીધા એ બધા શું હતા, લોંગ આન્સર ક્વેશ્ચન, આટલા તમારે જોવાના રહેશે. હવે જે હું તમને કહીશ એ બધા શોર્ટ આન્સર ક્વેશ્ચન છે, બરાબર, કે જે 4 માર્ક્સના અંદર અથવા 2 માર્ક્સના 3 માર્ક્સના અંદર તમને પૂછાઈ શકે છે. ઓકે, શોર્ટ આન્સર ક્વેશ્ચનના અંદર શું છે અથવા શોર્ટ નોટ્સ આપણે કહી શકીએ છીએ ઇમ્યુનિટી, પાર્કિન્સન ડિસીઝ, એમ્ફાઇઝેમા અને ડિફરન્સ બિટવીન ગેસ્ટ્રિક અલ્સર અને ડિયોડિનલ અલ્સર. જો ડિફરન્સ તમને પૂછાય છે તો આપણે એક સાઈડ ગેસ્ટ્રિક અલ્સર લખીશું અને એક સાઈડ લખીશું ડિયોડિનલ અલ્સર, અને એક સાઈડ બંને સાઈડ આપણે ડિફરન્સ મેન્શન કરીશું. ક્લિયર છે. એના પછી શું છે કે નર્સિંગ મેનેજમેન્ટ ઓફ અ પેશન્ટ વિથ એક્યુટ રિનલ ફેલિયર, રૂમેટોઇડ આર્થરાઇટિસ, એનેસ્થેસિયા, બરાબર. કઈ કઈ ફિઝિકલ એસેસમેન્ટ તમે ટેકનિક યુઝ કરી શકો છો. કુશિંગ સિન્ડ્રોમ શું છે, ફરીથી રિપીટ થયેલો ક્વેશ્ચન છે કે ડિફરન્સ બિટવીન ગેસ્ટ્રિક અલ્સર અને ડિયોડિનલ અલ્સર. હમણાં તમને કીધું એ રીતના લખવાનું રહેશે. અને એના પછી છે ઇન્ફ્લામેશન, બરાબર. ઇન્ફ્લામેશન આ શોર્ટ નોટના અંદર જ છે. ઇન્ફ્લામેશન, ગ્લાસ્કો કોમા સ્કેલ, એબ્ઝોર્વેબલ અને નોન એબ્ઝોર્વેબલ ફ્યુચર કયા પ્રકારના આપણને જોવા મળે છે એ બી આપણે એક્સપ્લેન કરવાનું રહેશે શોર્ટ નોટના અંદર. સ્પેશિયલ કન્સોલિડેશન ઇન ધી કેર ઓફ એલ્ડરલી, ફરીથી રિપીટ થયેલો ક્વેશ્ચન છે. રોલ ઓફ નર્સ ઇન ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કે ડિઝાસ્ટર મેનેજમેન્ટના અંદર આપણો રોલ એઝ અ નર્સ શું હોઈ શકે છે એના રિલેટેડ ક્વેશ્ચન બની શકે છે. કુશિંગ સિન્ડ્રોમ, ફરતી નવો ક્વેશ્ચન, રિપીટેડ ક્વેશ્ચન આવ્યો. એના પછી એક નવો ક્વેશ્ચન છે અહીંયા તમને પૂછવામાં આવી શકે છે, એન્ડોટ્રેકિયલ ઇન્ટ્યુબેશન, બરાબર. એન્ડો અને ટ્રેકિયાની અંદર જે ઇન્ટ્યુબેશન આપણે કરીએ છીએ અને આપણે શું કહીએ છીએ એન્ડોટ્રેકિયલ ઇન્ટ્યુબેશન, એ બી તમને પૂછાઈ શકે છે, બરાબર. એના પછી શું છે એમ્પાયમાં, એનેસ્થેસિયા. પછી શું છે કે ઘણા પેશન્ટને લેટેક્સની એલર્જી થઈ શકે છે, તો લેટેક્સ એલર્જી એક ક્વેશ્ચન તમારો બની શકે છે. એ નવો ક્વેશ્ચન છે, જોઈ લેજો એક વખત. ઇસોફેજિયલ ફિસ્યુલા, ગોઈટર, નોર્મલ એજિંગ પ્રોસેસ કઈ રીતના થઈ શકે છે, ગાઉટ શું છે, ઓક્સિજન થેરાપી શું છે, એના વિશે આપણને ખબર હોવી જોઈએ, બરાબર. એના પછી શું છે ચેન્જીસ ઇન એન્ડોક્રિનલ સિસ્ટમ ઇન ઓલ્ડ એજ, કે ઓલ્ડ એજના અંદર જે એન્ડોક્રિનલ જે હોર્મોન રિલીઝ થાય છે એ કઈ રીતના ચેન્જીસ જોવા મળે છે એ ખાસ જોવાના રહેશે. હાઇપર સેન્સિટિવિટી આપણે કોને કહીશું એ જોવાનું છે. બ્રેઇન ઇન્જરી થાય છે તો એના કેટલા પ્રકારના આપણને જોવા મળે છે, જેમ કે ટાઈપ્સ ઓફ બ્રેઇન ઇન્જરી, બરાબર. પછી શું છે રોલ ઓફ નર્સ ઇન ઓટી, ઓપરેશન થિયેટર. હિમોડાયાલિસિસ શું છે એના વિશે તમારે બોલવાનું રહેશે. પછી શું છે ટેકનિક્સ ઓફ ધી ફિઝિકલ એસેસમેન્ટ, ફરીથી ત્રીજી વખત રિપીટ થયેલો ક્વેશ્ચન છે, બરાબર. લિસ્ટ ડાઉન કરેલું છે એના અંદર ત્રીજી વખત આપણે જોડે આવેલું છે, બરાબર. તો એ ખાસ કરીને જોઈ લેજો. નર્સિંગ કેર ઓફ અ પેશન્ટ વિથ હાઇપોકેલેમિયા, પોટેશિયમનું લેવલ ઘટી જાય છે તો આપણને કઈ રીતના નર્સિંગ કેર કરવાની રહેશે, જેને આપણે શું કહીએ છીએ હાઇપોકેલેમિયા. નર્સિંગ મેનેજમેન્ટ ઓફ અ પેશન્ટ વિથ ગાઉટ, કે જે ગાઉટ પેશન્ટને થાય છે, બરાબર, તો એના અંદર નર્સિંગ મેનેજમેન્ટ તમે શું આપી શકો છો એ. એના પછી કુશિંગ સિન્ડ્રોમ, અને પાછું સેમ કન્ડિશન છે કે એબ્ઝોર્વેબલ અને નોન એબ્ઝોર્વેબલ ફ્યુચર જે છે એના વિશે સમજાવવાનું રહેશે. એના પછી આપણા જોડે આવે છે કે ઇમ્યુન રિસ્પોન્સ કેવા પ્રકારનો જોવા મળે છે. હાઇપોવોલેમિયા કહીશું, કોને કહીશું. નર્સિંગ કેર આપણે કેવી આપીશું, કોના અંદર, હાઇપોવોલેમિયાના અંદર. રોલ ઓફ સર્ક્યુલેટરી નર્સ ઇન ઓપરેશન થિયેટર, કે જે સર્ક્યુલેટરી નર્સ આવે છે ઓપરેશન થિયેટરના અંદર એમનો રોલ શું હોઈ શકે છે. નર્સિંગ કેર ઓફ એપિલેપ્સી, ફરતી રિપીટ થયેલો ક્વેશ્ચન છે.
ફ્યુચર મટીરિયલ કેવું હોવું જોઈએ એના અંદર શોર્ટ નોટ તમને પૂછાઈ શકે છે. હિમોડાયાલિસિસ, ગ્રાફ્ટ વર્સિસ હોસ્ટ ડિસીઝ, બરાબર. ગ્રાફ્ટ વર્સિસ હોસ્ટ ડિસીઝ જે છે એના વિશે થોડું ખાસ જોઈ લેજો, કેમ કે તમને શાયદ એવું બની શકે કે ગ્રાફ્ટ વર્સિસ જે હોસ્ટ ડિસીઝ જે છે એ તમને શાયદ એવું બને કે બુકના અંદર ના જોવા મળે. તો ટ્રાય એવું કરજો કે ક્યાંક યુટ્યુબ વગેરે પર અથવા તમે ગૂગલ કરી શકો છો, ચેટ જીપીટી પણ જોઈ શકો છો, તમને શોર્ટ આન્સરના અંદર આરામથી મળી રહેશે. નર્સિંગ પ્રોસેસ ખાસ કરીને ધ્યાનમાં રાખવાની, કેમ કે આ ફર્સ્ટ યરનો ક્વેશ્ચન છે, સેકન્ડ યરમાં આપણને આવડવું જોઈએ. હિમોડાયાલિસિસ અને રોલ ઓફ નર્સ ઇન કેડેવર ટ્રાન્સપ્લાન્ટ, બરાબર. કેડેવર ટ્રાન્સપ્લાન્ટના અંદર રોલ ઓફ નર્સ શું હોઈ શકે છે એના અંદર. એના પછી શું છે કે અસ્થમાના અંદર શું હોઈ શકે છે, બરાબર. ટ્રીટમેન્ટ ઓફ ધી પેપ્ટિક અલ્સર, પ્રિવેન્શન એન્ડ ટ્રીટમેન્ટ તમે જોઈ શકો છો. એક્સપ્લેન અબાઉટ ધ સર્જિકલ ટીમ, બરાબર, કે સર્જિકલ ટીમ ના અંદર કેટલા મેમ્બર હશે એના અંદર ટોટલ ડિટેલમાં આપણે એક્સપ્લેન કરવાનું રહેશે. પછી શું છે કે રિનલ ટ્રાન્સપ્લાન્ટ તમે કોઈ ક્વેશ્ચનનું કરો છો તેના અંદર રોલ ઓફ નર્સ શું હોઈ શકે છે એ ખાસ કરીને જોવાનું રહેશે, બરાબર. ઇલનેસ એઝ અ હ્યુમન એક્સપિરિયન્સ, બરાબર, કે હ્યુમન જે રીતના ઇલનેસને કઈ રીતના એક્સપિરિયન્સ કરે છે એના રિલેટેડ ટૂંકમાં ઇલનેસ વિશે આપણે લખવાનું રહેશે. હાઇપર સેન્સિટિવિટી ફરતી રિપીટ થયેલો ક્વેશ્ચન છે. એક અહીંયા ક્વેશ્ચન મળેલો છે તમને, મેટાબોલિક આલ્કલોસિસ અને મેટાબોલિક એસિડોસિસ, ચાર આપણને ક્વેશ્ચન મળે, બરાબર. જે રેસ્પિરેટરી એસિડોસિસ, રેસ્પિરેટરી આલ્કલોસિસ, મેટાબોલિક આલ્કલોસિસ અને મેટાબોલિક એસિડોસિસ, આ ચારે ચાર એક ક્લિયર કરશો, બંનેમાંથી એક ક્લિયર કરશો એટલે બધા ક્લિયર થઈ જશે. ફ્યુમિગેશન શું કહેવાય છે એના રિલેટેડ, અને રોલ ઓફ નર્સ ઇન એનેસ્થેસિયા, બરાબર. એના પછી શું છે કે ફિઝિકલ એસેસમેન્ટ કોને કહેશો, કુશિંગ સિન્ડ્રોમ, ડિફરન્સ બિટવીન ગેસ્ટ્રિક અલ્સર અને ડ્યુઓડિનલ અલ્સરનો ડિફરન્સ તમને ખબર હોવું જોઈએ. બાયોપ્સી કોને કહી શકાય, હેમેરોઇડ્સ કોને કહી શકાય, જેને આપણે પાઇલ્સ કહીએ છીએ. પ્લુરલ ઇફ્યુઝન, કોલોસ્ટોમી, ક્વાડ્રીપ્લેઝિયા, બરાબર. બંને હાથ બંને પગના અંદર અને ટ્રંક સાથે પેરાલિસિસ જોવા મળતું હોય તો ક્વાડ્રીપ્લેઝિયા આપણે કહેતા હોઈએ છીએ, બરાબર. એના પછી શું છે હાઇપોનેટ્રેમિયા, સોડિયમનું લેવલ ઘટે છે. એના પછી શું છે ન્યુમોથોરેક્સ આપણે કોને કહીશું, અને હાઇપોક્ઝેમિયા, બરાબર. ઝેમિયાનો મતલબ શું હશે, EMI એ લખેલું છે એટલે શું હશે બ્લડના રિલેટેડ, અને હાઇપોક્ઝેમિયા કીધું છે એટલે શું થાય છે બ્લડના અંદર ઓક્સિજનનું પ્રમાણ ઓછું જોવા મળશે. ગાઉટ કોને કહેવાય, એનેસ્થેસિયા, બરાબર. લંગ્સ એબ્સેસ કોને કહેવાય, બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરટ્રોફી, એક નવો ક્વેશ્ચન છે એક વખત રિવ્યુ કરી લેજો, બરાબર. શું છે બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરટ્રોફી, બરાબર. ક્લિયર છે. તો શું છે આ તમારા લોંગ આન્સર ક્વેશ્ચનનો એક ફેઝ આપણે પૂરો કર્યો અને શોર્ટ આન્સર ક્વેશ્ચનનો આપણે એક ફેઝ પૂરો કર્યો. મને ખબર છે ત્યાર સુધી 500 થી 600 ક્વેશ્ચન તમારા બને, શાના, મેડિકલ, સર્જિકલ, નર્સિંગ ઓનલી 1 ના, અને 2 ના બીજા 500 અલગ. બટ આપણે તમને એ રીતના ક્વેશ્ચન આપેલા છે કે તમને ઇઝીલી ખબર પડી જાય કે મારે કેટલું વાંચવાનું છે, બરાબર, અથવા મારે કેટલું રિવિઝન કરવાનું રહેશે, કેમ કે એના અંદરથી મોસ્ટલી ક્વેશ્ચન પૂછાતા હોય છે, એનું મેં લિસ્ટ બનાવેલું છે, બરાબર. અને તમને કાલના પેપર માટે બધા JNM સેકન્ડ યરના સ્ટુડન્ટ્સને મારા તરફથી બેસ્ટ ઓફ લક. આ રીતના સપોર્ટ કરતા રહો અને જીવનમાં આગળ વધતા રહો. થેન્ક યુ.